દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના ધંધુકામાં ભરવાડ સમાજના યુવકની હત્યાથી પ્રત્યાઘાત પડ્યા હતા। ભરવાડ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। આ ઘટનામાં હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓ જેમાં રિઝવાન મણિયાર અને સમીર એમદાણીની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી। ધરપકડ કર્યા બાદ ગઈકાલે આરોપીઓના ઘર અને વિસ્તારમાં બુલડોઝર કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં કેટલાક ગેરકાયદેસર બાંધકામો સામે બુલડોઝર એટલે કે ડિમોલેશનની પ્રક્રિયા છે તે હાથ ધરાઈ હતી। તેને લઈને અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે જાહેર સભા દરમિયાન ધંધુકાની ઘટના વિશે પ્રથમવાર નિવેદન આપ્યું છે। ગૃહમંત્રીએ જાહેર મંચ પર તે કહેતા જોવા મળ્યા છે કે જે ધંધુકામાં આજે દાદાનું બુલડોઝર પહોંચ્યો છે, જે કાયદો હાથમાં લેશે તેમને છોડવામાં નહીં આવે। તેમણે અગાઉ જે કિશન ભરવાડ નામના યુવકની હત્યાનો બનાવ ધંધુકામાં સામે આવ્યો હતો અને આખું ષડયંત્રનો પર્દાફાશ થયો હતો, તે બાબતે પણ હર્ષ સંઘવીએ પોતાનું મૌન તોડ્યું છે અને શું કહ્યું તે સાંભળો। મારા રાજ્યના નાગરિકોના હિતમાં સુવિધાઓ આપવાની કામની શરૂઆત થઈ ગઈ। આજે દાદાનું બુલડોઝર ધંધુકા પહોંચ્યું છે અને આ રાજ્યમાં જે લોકો મારા રાજ્યના સામાન્ય નાગરિકો પર કોઈ બી પ્રકારનો અત્યાચાર કરવાની કોશિશ કરશે તો એવા સૌ લોકો પર આ જ પ્રકારે કડકમાં કડક પગલા ભરાશે। ધંધુકામાં યુવાન કિશન ભરવાડનું હત્યા કરનાર અને હત્યાનું કાવતરું રચનાર એ મૌલવી આજે બી સાબરમતી જેલમાં બંધ છે અને ક્યારેય છૂટી નહીં શકશે। એ કેસ સરકાર ડે ટુ ડે ચલાવવા માટે બી અપીલ કરી છે અને કિશન ભરવાડને ન્યાય અપાવીને જ રહીશ અને એને હત્યાનું કાવતરું રચનાર આ મૌલવીને આજ સુધી જામીન નસીબ નથી થવા લીધી, તે માટે આ રાજ્ય સરકાર દ્વારા કડકાઈથી કામગીરી લેવામાં આવે છે। હત્યારો કોઈ બી હોય, કોઈ બી સમાજનો હોય, કોઈ સામાન્ય નાગરિકની હત્યા કરે તો એની જોડે આ જ પ્રકારનો અમે પરિસ્થિતિ એ રાજ્યભરમાં ઊભી કરીએ છીએ। લુખ્ખા ટપોરીઓને મારા રાજ્યની બેન દીકરીઓ તરફ નજર ઉઠાવે ને અને કોઈ દીકરીને કોઈ પરેશાન કરે તો બીજા 6 મહિના ઘરની બહાર ના નીકળી શકે ને, એ પ્રકારની પરિસ્થિતિ આપણી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવે છે। લુખ્ખા ટપોરીઓ પકડાય એને શું કરવામાં આવે છે? શું કરવામાં આવે છે? એ લુખ્ખો ટપોરી કોઈ બી હોય એની જોડે કરવું પડે કે નહીં? હવે આપણે નક્કી કરવાનું છે કે અમદાવાદના એક બી વોર્ડમાં આપણી કોઈ એક નાની ભૂલથી બી કોઈ આ લતીફ કે લતીફનો ચેલો આવી જાય તો ચલાવી લેવાય ખરી? આપણે આ ગુંડાઓને સીધા કરવા વાળી સરકાર જોઈએ કે આ ગુંડાઓને મોટા કરનાર લોકોને પેદા કરાય? લતીફને હવે સાંભળ્યા હતા ગૃહમંત્રી હર્ષ સંઘવીને, જેમાં તેમણે કહ્યું કે સામાન્ય જનતાને જે કોઈ પણ સમાજનો ગુનેગાર રંજાડશે, તેમને હેરાન કરશે, તેમના પર હુમલો કરશે, હત્યા કરશે, તો આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પોલીસ અને સરકાર કટિબદ્ધ છે। કોઈને પણ છોડવામાં નહીં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવશે। ધર્મેશ ગમારાના કેસને લઈને પણ તેમણે હત્યારાઓ સામે કડકમાં કડક સજાની વાત છે તે જાહેર મંચ પરથી કરી છે અને આ નિવેદનને લઈને હવે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।